આજે જોરણંગ ગામ ખાતે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ભાવેશભાઈ, કારોબારી અધ્યક્ષ સંજયભાઈ, ઉપપ્રમુખ શાંતાબેન અને સમગ્ર તાલુકા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્ય, ગ્રામજનો એ બધા જ ભેગા મળીને એક આવનાર પેઢી માટે એક સુંદર નજરાણું એટલે કે ઓક્સિજન પાર્ક, એમાં પણ 3500 જેટલા વૃક્ષો વાવીને માયાવતી પદ્ધતિથી આનો ઉછેર કરવાનું એમણે જે અભિગમ હાથમાં લીધો છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક આહ્વાન છે કે એક પેડ માં કે નામના લક્ષ્યને લઈને દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક વૃક્ષનું વાવીને એનું જતન કરવું જોઈએ કે જેના કારણે આવનાર પેઢી પણ એ શીખી અને આપણે આ કુદરતને હરિયાળું બનાવીએ એ અભિગમ સાથે ફરીથી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.